તો ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈને આચાર્ય પક્ષને મોટો ઝટકો. હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરી ચૂંટણી યોજવાની નામંજૂર અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટે આચાર્ય પક્ષની અરજી ફગાવી છે. ગોપીનાથજી ટેમ્પલ બોર્ડે 21 એપ્રિલે યોજાનાર ચૂંટણી માટે જે મતદાર યાદી છે તે જાહેર કરવામાં આવી હતી. મતદાર યાદીમાં નામ કમી કરાયા હોવાના આક્ષેપો સાથે આચાર્ય પક્ષે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે અરજી ફગાવતા મંદિરની ચૂંટણી યથાવત સમયે યોજાશે. તો જ્યારે એસપી સ્વામી સહિત આચાર્ય પક્ષ મંદિરને બદનામ કરતા હોવાના ચેરમેને આક્ષેપ કર્યા છે. હાઈકોર્ટમાં 2018ની અંદર એક અપીલ દાખલ કરવામાં આવેલી અને જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું ડિસાઇડ કરેલ કે ગરડા મંદિરના ઇલેક્શનની અંદર હવે નિવૃત્ત હાઈકોર્ટ ડિસ્ટ્રિક્ટ જજ નિમાશે અને એ ઇલેક્શન કરાવશે. તો બીજી બાજુ ગરડા મંદિર ટેમ્પલ બોર્ડે બીજે ગણાત્રા કરીને સિટી સિવિલ જજ છે નિવૃત્ત, એમની નિયુક્તિ કરી ઇલેક્શન શરૂ કરી દીધું, જેના કારણે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે અને હાઈકોર્ટે એવું કીધું છે કે આ રૂલ્સ ચેન્જ નથી થયો. એકચ્યુઅલી અમારી સમજણ પ્રમાણે અને નામદાર કોર્ટના હુકમ વાંચવાથી બહુ સ્પષ્ટપણે એવું સમજાય છે કે રૂલ્સ ચેન્જ થયેલો છે અને હાઈકોર્ટ જજે જ ઇલેક્શન કરવાનું છે. હવે એ તકરાર નામદાર સુપ્રીમ કોર્ટ સુધી જશે. પદભ્રષ્ટ પૂર્વ આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના ઠેકેદારો દ્વારા એસપી સ્વામીના સેવક મૌલિક ભગત અત્યાર સુધી એસપી સ્વામી પોતે ગ્રાઉન્ડમાં હતા. પોતાના નામે અને ઠેકેદારોના નામે અરજી અહેવાલો નામદાર કોર્ટોમાં મંદિરની સામે વહીવટની સામે ઘણી કરી. હવે જ્યારે સમાજ અને નામદાર કોર્ટોમાં નામ એમનું ખરડાનું છે ત્યારે પોતે પાછા બારણે રહી પોતાના સેવકના નામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાવી મંદિર ટ્રસ્ટની સામે ખોટા આક્ષેપો ઘડી અને મંદિરને બદનામ કરવા, ચૂંટણીનું વાતાવરણ દોડવા આવો પ્રયત્ન કરવામાં આવ્યો. ત્યારે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઘડેલા નિયમો મુજબ ઇલેક્શન પ્રક્રિયા જ્યારે ચાલી રહી છે ત્યારે એને દોડવાનો પ્રયત્ન કર્યો અને એમાં નામદાર કોર્ટમાં એક પિટિશન દાખલ કરી અને પિટિશનની સુનાવણી થઈ. વિસ્તૃત વિગતવાર આર્ગ્યુમેન્ટ્સ બધા થયા. નામદાર કોર્ટે એ પિટિશનને રદ કરી છે.